એમાં જો કોની શહેરી પડી છે ને આવા ઢોરીઓમાં જો કૂતરા બૂતરા ને એવું છે. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા હતા ડુંગળી વાયામાં અને પછી આપણે થોડુંક પ્લાન ચેન્જિંગ કરીને આપણે વીએ વાઈને પોવડા ખવડાવવા માટે જોઈ શકો છો એટલાકમાં પોવડા હારા જય ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગયો સરાવવા માટે. તો જોઈ શકો છો આપણે ગયો હાલી આવે છે. અત્યારે તો આપણે એકનો જ ઘેરો છે અને જઈએ છીએ ઝારવાયામાં કંઈક થોડું જાજુ ખાલી ચૂ હોય તો એમાં જવાનું છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ 2 વીઘાના ઝારવાયામાં. જોઈ શકો છો પણસી બણસી અત્યારે આપણે ગયો મીકી છે. આવું ખાલી ચૂ છે એમાં જો પણસી હારી પડી છે ને આવા ઢોરીઓમાં જો કૂતરા બૂતરા ને એવું છે. પણસી હારી છે આમાં આપણે સરાવવાના છે. હમણાં ગયા છીએ ઝારવાયામાં ને પણસી પડી છે. આવા 10-12 પાળિયા ખાલી થયા છે અને રાડા ને બાડા ને એવું પડ્યું છે. એટલે પુલાને આડું રહેવાનું છે અને જોઈ શકો છો આમાં આપણે ગયો સરસ છે. વાગી ચૂક્યા છે બપોરના 11 એટલે આપણે નીકળી જઈશું ગાયોને લઈને પાણી પાવા માટે. તો ઝારવાયામાંથી નીકળીને હવે જઈએ છીએ આપણે ગાયોને પાણીએ. તો અવેડો જે આપણે 1.5 કિલોમીટર શેટો છે. ધીમે ધીમે આપણે અવેડા બધું જોઈ દેવી પાણી પાઈને પછી પાછા બિહારવા બી આવશું. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અવેડાને. જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે. હવે ગાયોને પાણી પાઈને પછી વહી જઈશું આપણે ધીમે ધીમે ગાયો બિહારવા માટે. હાલ વાગ્યા છે 11:30. મિત્રો અત્યારે આપણે ગાયોને અવેડા પાણી નીકળી ગયા છીએ ધીમે ધીમે ગાયોને બિહારવા માટે. તો જોઈ શકો છો આપણે ગાયો આવે છે ને પાણી પીને ટાઢી તરબોળ થઈ ગઈ છે. હવે આપણે બાવળીને કાઈટમાં બેસી દેવું અને આ જો કાલની રાઈડ દે એમ. હાલે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયોને અવેડે પાણી અહીંયા બિહારવા માટે. તો જોઈ શકો છો આપણે ગાયો બધી બાવળીયાની અહીંયા ઊભી રહી ગઈ છે. એમ એક બે ગાયો ઊભી રહી ગઈ છે. તો આપણે એને બિહારવાના છે 2:30 થી 2:45 સુધી અથવા 3 વાગી જાય તડકો વધશે એટલે. તો બની રહેજો. ફાઇનલી મિત્રો 3 વાગે ચૂક્યા છે ને આપણે ગાયો હજી બેઠી છે. હવે આપણે જઈશું ધીમે ધીમે સરાવવા માટે. મિત્રો હવા 3 થઈ જશે ને આપણે નીકળી જશે ગાયો સરાવવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે. આજે હવા 3 કરી નાખ્યા કાંઈ તે સરવાનું તો કાંઈ હતું નહીં. આપણે પમદી ને કાલે હવારે ભેળવી ઉડી ડુંગળી વાયામાં જવાનું છે. અત્યારે તે કાલે બોર પછી એમાં હતા અને આજ બોર પછી એમાં જ જવાનું છે. તો આપણી ગાયો હાલી આવે છે મધરી અને વહી જઈએ આપણે ડુંગળી વાયામાં. ભૂંગળા ને ડુંગળીને દડા કાંઈક હોય ખેંચીને ખાહે. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા હતા ડુંગળી વાયામાં અને પછી આપણે થોડુંક પ્લાન ચેન્જિંગ કરીને આપણે વીએ વાઈને પોવડા ખવડાવવા માટે. તો જોઈ શકો છો એટલાકમાં પોવડા હારા પડ્યા. એટલાકમાં આપણે વીએ વાથા નેરો કાંઠોમાં અને જોઈ શકો છો એમ બીજે પોવડાનો પથારો પડ્યો છે. તો પછી આપણે ઘડીક રહીને હવે જઈશું ડુંગળીના આવેલા ખવડાવવા માટે ભૂંગળા. અત્યારે તો આપણે આવી ગયા પોવડા ખવડાવવા માટે. જોઈ શકો છો અને મિત્રો અત્યારે આપણે ઉતરી જઈશું નેરામાં. જોઈ શકો છો અહીંયા બીજે પોવડા પડ્યા છે નેરાના કાંઠોમાં. અને અત્યારે ઘડીક પોવડા ખવડાવશું આપણે. અડધી કલાક એટલાકમાં નેરા માટા મરાવશું. પોવડા ખવડાવીને પછી પાછા વહી જઈશું આપણે ડુંગળીમાં કાલ ભેળાણીથી સવારમાં એમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા નેરામાં. જોઈ શકો છો પોવડા હારા પીડ્યા છે અને ગૌ આપણી ખાય છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પોવડા ખવડાવવા માટે. તો જોઈ શકો છો આ બાવળીઓમાં બીજા પોવડા પડ્યા છે અને હવે પોવડા ખવડાવીને પછી આપણે વયા જઈશું ધીમે ધીમે. તો આપણે અત્યારે આવી ગયા છીએ નેરામાં. જોઈ શકો છો પથ્થારા પડ્યા છે પોવડાના અને આપણી ગાયો સરી રહી છે. ઓલપાઈ ગૌ સરે છે. નેરામાંથી આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. આમ ચડી જઈએ ઉપર માર્ગોમાં. પોવડા પડ્યા ઘડી ખવડાવી પછી આડા લગાવ. મિત્રો આપણે આવી ગયા છીએ નેરામાંથી માર્ગોમાં. જોઈ શકો છો પાછળ પોવડા ખાતા આવે છે ઢોરને. આવા કોક પોવડા પડ્યા છે. પોવડા ખવડાવતા આપણે વહી જઈશું આગળ. અને મારે તો હવે કામ છે થોડુંક એટલે જવાનું છે. એટલે ઢોર હાગડી ભેગા પડે ને હવે ઘરે બધું વયું જાય. તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો લાઇક કરી દેજો જેથી કરીને આપણા બધા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે.